નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ કરીને પ્રાથમિક શાળાનું જે મૂલ્યાંકન પદ્ધતિ છે તેમાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2ની સ્વમૂલ્યાંકન અને તેની એન્ટ્રી વિશે વાત કરીએ. મિત્રો, આમ તો પરિપત્ર આપ સૌએ જોયો હશે કે પ્રાથમિક શાળામાં નિપુણ ભારત અંતર્ગત બાલવાટિકા ધોરણ 1 અને 2માં બાળકોની શૈક્ષણિક સિદ્ધિ અંગેનું જે સેન્સસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે તેમાં જીસીઆરટી દ્વારા તૈયાર કરેલ ઉપકરણ એટલે કે આપની સુધી જે પ્રશ્નપત્રનું માળખું કઈ મિત્રો, આમ તો ધોરણ 1 અને 2ના કોઈ પેપર લેવાના નથી, પરંતુ બાળકોનું મૂલ્યાંકન કરવાનું છે અને ધોરણ 1, 2 અને બાલવાટિકા ભણાવતા શિક્ષકે આ વિદ્યાર્થીઓનું સૌપ્રથમ તો સ્વમૂલ્યાંકન કરવાનું છે, જેની તારીખ આપ સૌ જાણતા હશો તેમ 1 થી 10 માર્ચ 2026 સુધીમાં દરેક શિક્ષકે બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓનું સ્વમૂલ્યાંકન કરી અને તેનું પરિણામ છે એની ડેટા એન્ટ્રી પરિપત્રમાં આપણને બતાવ્યું હતું કે VSK પોર્ટલ પર, પરંતુ VSK પોર્ટલ નહીં, આપણે જે સ્વીપસેટમાં હાજરી પૂરીએ છીએ તેમાં જ તેની એન્ટ્રી કરવાની છે, જેની લિંક આપ સુધી ના મળી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ છે અને આ વિડીયોની સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં તમને તેની લિંક આપી દઈશું. મિત્રો, આજે તમે સ્વમૂલ્યાંકન કરો છો વિદ્યાર્થીનું, તેનું બાહ્ય મૂલ્યાંકન થશે. બાહ્ય મૂલ્યાંકન કઈ રીતે થશે? તો કે તમારી શાળા સિવાયના અન્ય શાળાના શિક્ષકો છે એ તમારી શાળાના બાલવાટિકા ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા આવશે. તો મિત્રો, જે ગણિત અને ગુજરાતીનું મૂલ્યાંકન તમે જે સ્વમૂલ્યાંકન કરો છો તેની એન્ટ્રી તમારે છે એ પોર્ટલ ઉપર કઈ રીતે કરવી તેની માહિતી ઝડપથી જોઈ લઈએ. તો મિત્રો, સૌપ્રથમ તમને છે એ હું સ્વીપસેટ પોર્ટલ ઉપર જ લઈ જાઉં છું. તમારા સ્વીપસેટમાં જે આપણે સ્માર્ટ એટેન્ડન્સ હાજરી પૂરતા હોય તેની સાથે સાથે અગાઉ કોઈ એન્ટ્રી કરી હોય તો આવું ક્ષમતા બતાવતું હશે. જો ના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક છે જ. આ ક્ષમતા ઉપર ક્લિક કરતાની સાથે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો અને સારાંશ જુઓ. જે નવા મિત્રો છે પહેલી વખત ક્ષમતા ખોલતા હશે તેમને શાળાનો ડાયસ કોડ અને શિક્ષક કોડ નાખી અને સૌ પ્રથમ તો પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. અહીં વિદ્યાર્થીના ગુણ દાખલ કરો એના ઉપર ક્લિક કરતાની સાથે આપણે છે એ સ્વમૂલ્યાંકનના ગુણ દાખલ કરવા માટે આગળ વધશું. એક વિકલ્પ પસંદ કરો જેમાંથી તમારે છે એ બાલવાટિકા પહેલું, બીજું જે ધોરણની એન્ટ્રી કરવા માગતા હો તે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે. ધોરણ સિલેક્ટ કરતાની સાથે કૃપા કરી ધોરણ બાલવાટિકા માટે એક વર્ગ પસંદ કરો. જો તમારે શાળામાં 1 થી વધારે વર્ગ હોય તો AB વર્ગ આવશે, નહીતર ડાયરેક્ટ અહીં બેઝલાઇન નિદાન ઉપચાર કાર્યક્રમ આવું બતાવશે. તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને તેના ઉપર ક્લિક કરતાની સાથે અહીં આપણને છે એ 1 માર્ચની તારીખ જ બતાવે છે. EC એટલે કે ગુજરાતીનું જે મૂલ્યાંકન તમે કર્યું છે તેના માર્કની એન્ટ્રી અને IL ગણિતના સ્વમૂલ્યાંકનનું એન્ટ્રી, આ બંને એન્ટ્રી તમારે પૂરી કરવાની રહેશે. ઉદાહરણ માટે તમને અહીં EC ગુજરાતીની એન્ટ્રી જે છે એ ખોલું છું. તો સૌપ્રથમ તેના ઉપર ક્લિક કરતાની સાથે અહીં જે ઉપર એન્ટર સ્ટુડન્ટ માર્ક આવું બતાવશે, તેમાં એન્ટર માર્ક ઉપર ક્લિક કરવાની રહેશે અને એન્ટર માર્ક ઉપર ક્લિક કરતાની સાથે અહીંથી તમારે વિદ્યાર્થીને સિલેક્ટ કરવાના રહેશે. અહીં જે બાલવાટિકામાં નામ બતાવે છે તેમાંથી કોઈ પણ એક વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરી અને એને પ્રેઝન્ટ બતાવશો એટલે એના જે 20 માર્કનું મૂલ્યાંકન છે એ અહીં બતાવશે. દરેક પ્રશ્ન 4 પ્રશ્નમાં 5-5 ગુણ છે, 5માંથી તમે છે એ તેને ગુણ આપી જે તમે સ્વમૂલ્યાંકન કર્યું છે તે મુજબ ગુણની એન્ટ્રી કરી અને સેવના બટન ઉપર ક્લિક કરવાની રહેશે. અહીં 20માંથી મેળવેલા વિદ્યાર્થીએ ગુણનો ટોટલ બતાવશે અને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. પણ મિત્રો, અહીં સેવ કરવાથી બાળકની ડેટા એન્ટ્રી છે એ અહીં
સ્ટુડન્ટ ટેસ્ટ ડિટેલ સેવ હેઝ બીન સેવેડ આવું બતાવે છે, પણ એ એક વિદ્યાર્થીની સેવ થઈ છે, આખા ક્લાસની સેવ થયેલી નથી. અહીં જે બતાવે છે તે એક વિદ્યાર્થીને સેવ થયેલા બતાવશે. એ જ રીતે જ્યારે તમે તમારા ધોરણના તમામ વિદ્યાર્થીની એન્ટ્રી કરી અને બેક થશો એટલે અહીં નીચે ફરી વખત ચાલુ રાખો આવું જે આપેલું છે એના ઉપર ક્લિક કરશો ત્યારે તમને નોટિફિકેશન આવશે કે તમારા બાલવાટિકાના તમામ વિદ્યાર્થીઓનો રેકોર્ડ સેવ કરવામાં આવે છે અને પછી તેમાંથી કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં. પણ શિક્ષક મિત્રો ખાસ અહીં એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જ્યારે બાહ્ય મૂલ્યાંકન આવશે તમારી શાળામાં, કોઈ શિક્ષક અથવા તો અન્ય શાળાના CRC મારફત જ્યારે મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે તમે જે બાળકની એન્ટ્રી કરી છે તેના જે ગુણ આપેલા છે તે ખાસ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. એટલે બને ત્યાં સુધી તમારી બાળકની ક્ષમતા મુજબ યોગ્ય અને સાચું મૂલ્યાંકનની એન્ટ્રી અહીં કરશો તો બાહ્ય મૂલ્યાંકન વખતે કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. મિત્રો, શાળા ઉપયોગી આવી સરસ મજાની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.